MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH અમદાવાદમાં ચંડોળાનું બીજા તબક્કાનું મેગા ડિમોલેશન હવે શરૂ થવા જઈ રહ્યું છે. પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓની આ મામલે મહત્વપૂર્ણ બેઠક છે. લગભગ 2.5 લાખ ચોરસ મીટર જગ્યા પરનું દબાણ હટાવી દેવાશે. તળાવની ફરતે રહેલા તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવનાર છે. અગાઉ 4000 ગેરકાયદે મકાન તોડી પાડ્યા પછી પ્રથમ તબક્કો પૂર્ણ થયા પછી હવે બીજા તબક્કાનું ડિમોલેશન હાથ ધરવામાં આવનાર છે, જેના માટે આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન. અનાજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મિહિર. આખરે પ્રથમ તબક્કાનું આખરે મોટા ભાગે ડિમોલેશન હાથ ધરાયું હતું. હવે બીજા તબક્કા માટે જે બેઠકનું આયોજન છે, કયા કયા મુદ્દા મહત્વપૂર્ણ રહેશે, આ વખતે આખરે કેટલું દબાણ હટાવાશે? મિહિર. જયેશ, જે ચંડોળા તળાવ અને મિની બાંગ્લાદેશ બનાવવામાં આવ્યું હતું તે તમામ ભાગ છે તેને ડિમોલેશન છે તે પહેલા ફેઝમાં કરી દેવામાં આવ્યું હતું. હવે આ બીજા તબક્કાનું મેગા ડિમોલેશન છે જે આવતીકાલથી હવે શરૂ થશે અને જેને લઈને જે પોલીસ કમિશનર GS મલિક સાથે જ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણી સહિતના તમામ અધિકારીઓ છે કે તેમની મિટિંગ છે તે શરૂ થઈ ગઈ છે. અને આ બેઠકમાં મહત્વના કે જ્યાં આગળ કે જે આ તળાવના ફરતે લગભગ 2.5 લાખ ચોરસ મીટરથી પણ વધુ જે ગેરકાયદેસર આખું બાંધકામ છે તે બનાવવામાં આવ્યું હતું, તે તમામ બાંધકામ છે તે દૂર કરવામાં આવશે. એટલે લગભગ 3 થી 4 દિવસ સુધી આ આખું બાંધકામ છે તે તોડી અને જે તળાવનો ભાગ છે કે જે આખો ખુલ્લો કરી દેવામાં આવશે. એટલે લગભગ કહી શકાય કે જે 2.5 લાખથી પણ વધુ ચોરસ મીટર અને જેમાં આશરે 8000થી પણ વધુ ઝૂંપડાઓ અને જે કાચા મકાનો છે તેને દૂર કરી અને તે ડિમોલેશન છે તે કરવામાં આવશે. અને જેને લઈને જ અત્યારે હાલ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં આખી આ મિટિંગ છે તે કરવામાં આવી રહી છે. એટલે આવતીકાલ સવારથી જ ફરી એક વખત આ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવશે અને જેમાં જે પણ ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડી પાડવામાં આવશે. જો કે આ પહેલા પ્રથમનું જે ડિમોલેશનની હતું તે તોડવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે લોકો રહેણાંક વિસ્તાર હતું કે જેના કારણે લોકો રહેતા હતા એટલે તમામ લોકોને એક વખત નોટિસ આપવામાં આવી છે અને નોટિસ આપ્યા બાદ મકાન ખાલી કરવાનું સૂચન છે તે કરવામાં આવ્યું હતું. જો કે આ તમામ એક સાથે ન તોડવા માટે પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ વાત કરી હતી કે તે તમામ લોકોને એક વખત જાણ કરી અને નોટિસ આપવામાં આવે અને જેને લઈને જ અગાઉ પણ અનેક વખત નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આ આખરી એક વખત નોટિસ આપવામાં આવી અને મોટાભાગના જે ગેરકાયદેસર બાંધકામો છે તે લોકો ઘર છે તે ખાલી કરી દીધા છે. એટલે હવે આવતીકાલે ફરી એક વખત દાદાનું આ બુલડોઝર છે ગેરકાયદેસર બાંધકામ ઉપર ફરશે અને જે ચંડોળા તળાવની જે જગ્યા છે કે તે જગ્યાને આખી ડિમોલેશન કરી અને ત્યારબાદ ખુલ્લું મૂકવામાં આવશે અને ત્યારબાદ ત્યાં આગળ ફેન્સિંગ કરી અને પોલીસનો એક પોઈન્ટ છે તે પણ રાખવામાં આવશે. સાથે જ જે તળાવને પાણીથી ભરવા માટેનું આખું આયોજન છે અને કઈ રીતનું ડેવલપ કરવાનું પણ પ્લાનિંગ છે તે બીજી બાજુ કરવામાં આવી રહ્યું છે. એટલે આ તમામ ગેરકાયદેસર બાંધકામ છે તે હવે આવનારા આ 2 થી 3 દિવસમાં આ ચંડોળા તળાવનું તોડી નાખવામાં આવશે અને જેને લઈને અત્યારે હાલ મહત્વની બેઠક છે કે તે ચાલી રહી છે. બિલકુલ મેર, ખાસ કરીને પ્રથમ તબક્કામાં પણ જ્યારે ડિમોલેશન થયું હતું ત્યારે પણ ખાસ કરીને લોકો કોર્ટ સુધી પણ પહોંચ્યા હતા અને ઘણા લોકોએ વિરોધ પણ કર્યો હતો. આ વિરોધ ખાડી શકાય તે માટે આખરે અગાઉથી શું આયોજન કરાયું છે? મિહિર. જયેશ, અત્યારે હાલ આ બનાવ બન્યો હતો અને તે સમયે વિરોધ હતો, પરંતુ અત્યારે તમામ લોકોને નોટિસ છે કે જે આપી દેવામાં આવી છે અને જેના કારણે કોઈ પણ વિરોધ ના કરે. કારણ કે આ આખું ગેરકાયદેસર જે તળાવનો ભાગ છે, ચંડોળા તળાવનો ભાગ છે, ત્યાં આગળ છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર આખું બાંધકામ બનાવી અને પાકું બાંધકામ બનાવી અને રહેતા હતા. એટલે આ તમામ બાંધકામો છે તેને દૂર કરવા માટે જે રીતની કે જે પહેલા ફેઝમાં 25 થી વધુ ટીમો હતી અને અલગ અલગ JCB મશીનથી લઈ અને તમામ એક આખી ટીમ બનાવી અને આ ડિમોલેશન કરવામાં આવ્યું હતું, ત્યારે ફરી એક વખત આ ફેઝ 2 નું આ ડિમોલેશન રહેશે કે જેમાં અલગ અલગ આ જ રીતની 25 થી વધુ ટીમ છે કે જે કોર્પોરેશનની, પોલીસની અને આ JCB મશીન દ્વારા જે આખું ડિમોલેશન છે તે દૂર કરવામાં આવશે. એના તમામ પ્લાનિંગ છે કે જે છેલ્લા 3-4 દિવસથી થતા હતા, પરંતુ તેની આખરી મિટિંગ છે તે કરવામાં આવી રહી છે અને આવતીકાલ સવારથી જ આ તમામ ગેરકાયદેસર બાંધકામ છે તેને દૂર કરવાની કામગીરી છે તે ચાલુ કરવામાં આવશે. જયેશ. આભાર મિહિર. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આવતીકાલથી બીજા તબક્કાનું આ ડિમોલેશન શરૂ થઈ જશે અને આ વખતે મોટો એવો વિસ્તાર કે જ્યાં ગેરકાયદે બાંધકામો થયા છે, તળાવની જમીન પર
તે દૂર કરી દેવાશે. પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓની આજે તેના લઈને જ આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન હતું. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH